मित्रों उमा विद्या संकुल यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत है। આપણે ધોરણ 11 સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમ આપણે ચેપ્ટર નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, પહેલાં આપણે આંતરિક વેપાર જોયા, હવે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું એનો અભ્યાસ કરી ચૂક્યા, એના નિકાસના પ્રોત્સાહન કેવા મળે છે તેના માધ્યમો જોયા। આજે આપણે શું જોવાનું છે, આયાત વિધિ અને નિકાસ વિધિ। હવે આયાત વિધિ એટલે કે શું, તો આયાત વિધિ એટલે કે આપણે બીજાના બહારના દેશમાંથી વસ્તુ આયાત કરીએ છીએ તો સૌપ્રથમ કઈ પ્રોસેસમાંથી પાર થવું અને પછી આગળ કાર્ય કરવું એ તબક્કાવાર છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જો વિધિ કીધેલી હોય તો એના 9 પોઈન્ટ છે એ કન્ટિન્યુ લાઇનમાં યાદ રાખવાના થશે। તો આ 9 પોઈન્ટ લાઇનમાં યાદ રાખવા માટે મેં એક સરળતાવાળી લાઇન બનાવી દીધી છે કે આ હુંડી એસાદ માલ આયા ડોકમાં। આ સ્લોગન ઉપરથી 9 પોઈન્ટ આપણને ઇઝીલી રીતે યાદ રહી જવાની શક્યતા વધારે છે। માટે વિદ્યાર્થી મિત્રો આ એક લાઈન ખાસ તમારે યાદ રાખી લેવી કે આ હુંડી એસાદ માલ આયા ડોકમાં, એટલે એના ઉપરથી આપણને 9 પોઈન્ટ તબક્કાવાર યાદ રહે। એક પોઈન્ટ ઉપર નીચે ચાલશે નહીં, કારણ કે વિધિ અથવા તબક્કા પૂછેલા હોય તો કન્ટિન્યુ પોઈન્ટ આપણે લખવા પડે। તો ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે આ છે તો આ આયાત પરવાનો મેળવવો। પહેલું શું છે, આયાત પરવાનો મેળવવો। હવે આયાત પરવાનો મેળવવો એટલે કે શું, તો સરકાર દ્વારા બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુની સેવાની યાદીમાંથી આયાત કરવાની રહે છે। એટલે જ્યારે આપણે આયાત કરવાની હોય વસ્તુની ત્યારે સરકાર દ્વારા જે બહાર પાડેલી ચીજવસ્તુઓ છે એ લિસ્ટને આપણે આયાત કરી શકીએ, પરંતુ અમુક એવી વસ્તુ છે કે લિસ્ટની બહારની વસ્તુ છે અને આપણે આયાત કરવી હોય તો સરકાર દ્વારા નિયામક અરજી કરવી પડે અને અરજી પસાર થાય પછી દે આપણે માલનો આપણે આયાત કરી શકીએ છીએ। સેકન્ડ છે હુંડી। હુંડી એટલે હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી। હવે તમે બધા જાણો જ છો કે ફોરેનમાંથી આપણે માલની આયાત કરવી પડે તો પૈસા શેમાં ચૂકવવાના આવે, ડોલર, કારણ કે રૂપીઝમાં પૈસા થાય નહીં, એટલે રૂપીઝને આપણે ડોલરમાં શું કરવું પડે, કન્વર્ટ કરવું પડે। તો સરકાર નિયંત્રણ જેટલી બેન્કો છે એ બેન્કો દ્વારા કન્વર્ટ કરી શકે અથવા આરબીઆઈના સંચાલન દ્વારા એના વડા દ્વારા આપણને રૂપીઝ કન્વર્ટ કરી આપે છે। તો સેકન્ડ વ્યવસ્થા આપણે શેની કરવી પડે કે હુંડિયામણ કઈ રીતે કન્વર્ટ કરશું રૂપીઝમાંથી ડોલરમાં, એની આપણે સેકન્ડ વ્યવસ્થા કરવી પડશે। નેક્સ્ટ છે ઓર્ડર મૂકવો, એટલે આપણે કઈ કઈ વસ્તુઓ લેવાની છે એ વસ્તુઓ માટેનો શું કરવો પડે, ઓર્ડર મૂકવો પડે। તો ઓર્ડર મૂકતી વખતે જે વસ્તુની કિંમત છે, માલ કેવા પ્રકારનો છે એ નક્કી કર્યા પછી એને શું કરવામાં આવે છે, ઇન્ટેન્ડ કરવા। વિદ્યાર્થી મિત્રો અંડરલાઇન કરજો, આયાતકાર માલ પરની આયાત અંગેનો જે ઓર્ડર આપે છે, એટલે હું માલ ફોરેનમાંથી પરચેસ કરું છું તો હું માલ મોકલવા માટે જે ઓર્ડર મૂકું છું એને શું કહેવાય, ઇન્ટેન્ટ કહે છે। ખાસ યાદ રાખો તેમાં શું વિગતો ભરવાની હોય છે એ અંડરલાઇન કરજો, માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ કંપનીનું નામ વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવતી હોય છે। ફોર્થ પોઈન્ટ છે શાકપત્ર મોકલવું। હવે સપોઝ કે કોઈ પણ કંપની હોય તો એ એટલું તો વિચારે જ તે કે રૂપીઝના કન્વર્ટ કરીને એ ડોલરમાં માલનો ઓર્ડર તો આપણે આપી દીધો, પણ ઓર્ડર પ્રમાણે પૈસા આપી શકશે કે નહીં, તો એની પાસે શું મોકલવામાં આવે છે, શાકપત્ર મોકલવામાં આવે છે। એટલે શાકપત્ર દ્વારા એવું સાબિત થાય કે આ કંપની છે એની ક્રેડિટ શું છે, વધારે છે અને એ એફોર્ડેબલ છે કે આપણા ડોલરમાં રૂપિયાની ચૂકવણી કરીને એ આપી શકે તેવો વ્યક્તિ છે, એ કંપની સતત એનો નફો કરતો રહે છે। તો શાકપત્ર શું છે, શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારની નાણાં ચૂકવવાની ખાતરી આપતો દસ્તાવેજ છે। એટલે નિકાસકારને આપણે જે નાણાં ચૂકવી જ આપશું એની શ્યોરિટી આપતો દસ્તાવેજ એને શું કહેવાય, શાકપત્ર, લેટર ઓફ ક્રેડિટ। ફિફ્થ પોઈન્ટ છે દસ્તાવેજો મેળવવા। હવે દસ્તાવેજો મેળવવા તો બેંક મારફતે આયાતકારે જે મોકલી આપેલી હોય એ હુંડી શું કરવામાં આવે છે, જે નિકાસકાર વ્યક્તિ છે અને બધા જ આપણા બેંકના ડોક્યુમેન્ટ છે એની ચૂકવણી કરી દેવામાં આવતી હોય છે। થોડું આપણે સ્પીડમાં જઈશું કારણ કે વિદ્યાર્થી મિત્રો અગાઉ કરાયેલું છે, આખો ટોપિક શું છે, રિવિઝનમાં ચાલેલો છે, એટલે થોડું સ્પીડમાં લઈશું। માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો। હવે
માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો એમાં શું છે તો બિલ ઓફ લેડિંગ માલિકીની માલિકી દર્શાવતો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઉપર નિકાસકાર શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલ કરે છે અને દસ્તાવેજી શું આપે છે પુરાવા. એટલે કોઈ પણ જહાજી કંપની છે એનો જે કપ્તાન હોય છે ને માલ પ્રાપ્ત કરવા માટેનો શું કરવો પડે છે ઓર્ડર આપવો પડે છે અને એ ઓર્ડર આપ્યા પછી આયાતકારે માલ એના દ્વારા શું કરે જહાજ કપ્તાન પાસેથી માલને છોડાવી શકે છે. નેક્સ્ટ છે આયાત જકાત ભરવી. હવે આયાત જકાત ભરવી એટલે કે શું તો વિદેશી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય તે જકાત મુક્તિનું પ્રમાણ ના આવે ત્યાં સુધી માલના બંદરે સુધી લઈ જવા માટેના તમામ ખર્ચાઓ ચૂકવવા પડે છે. એટલે તમે કોઈ પણ માલ ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કરતા હોય તો તમારે જકાતની ચૂકવણી કરવી યોગ્ય છે. તો સપોઝ આપણે બંદરે આપણી શિપ દ્વારા માલ આવી ગયો તો માલ આવ્યા પછી એની પર શું કરવું પડે જે ટેક્સ છે જે જકાત છે એની શું કરવી પડે ચૂકવણી કરવી પડે છે. એ બંદરમાં શું કીધું છે જહાજનું નામ, વિદેશમાં બંદરે કયા માલમાં પહોંચાડવાનું છે, આ નિકાસકારનું નામ, સરનામું, આયાતકારનું નામ અને સરનામું વગેરેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. એટલે કોઈ વાર માલ ચોરી થાય અથવા માલને નુકસાન થાય તો તરત જ આપણને ખબર પડી જાય કે કઈ જગ્યાએથી માલ આવ્યો છે અને કઈ જગ્યાએ પહોંચવાનો છે. દરિયામાં તોફાન આવતી ઘણીવાર શિપ ડૂબી પણ જતી હોય છે તો એ વખતે આપણને શ્યોરિટી મળી શકે છે. નેક્સ્ટ 8મો પોઈન્ટ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે ડોક ચાર્જીસની ચૂકવણી કરવી. હવે ડોક ચાર્જીસ છે એ વન લાઇનર ક્વેશ્ચન અથવા વિભાગ સીમાં 2-3 વાક્યોમાં જવાબ આપો એમાં પણ પૂછી શકાય. લોંગ ક્વેશ્ચન તો આવવાનો જ છે 5 માર્કનો ક્વેશ્ચન આયાત વિધિ એટલે શું સમજાવો. પરંતુ જે ડોક ચાર્જીસની ચૂકવણી કરવી એટલે ડોક ચાર્જીસ એટલે શું એના વિશેનો ખ્યાલ તમારે વન લાઇન અથવા 2-3 માર્કમાં પણ પૂછાઈ શકે એવો છે. મોસ્ટ આઈએમપી છે સ્ટાર કરી દેજો. આયાતકારે હવાઈ માર્ગ, દરિયા માર્ગ કે જમીન માર્ગ પૈકી જે માર્ગ મંગાવેલો હોય અને તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલ જે ખર્ચો ચૂકવવો પડે તેને ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ અંડરલાઇન કરો જે વાહનમાંથી આપણું આવે જો હવાઈ માર્ગે હોય તો પ્લેન દ્વારા આવતો હોય તો પ્લેનનું જે ચાર્જીસની ચૂકવણી કરે એને ડોક ચાર્જીસ. એવી રીતે સડક માર્ગે આવતો હોય તો ટ્રક હોય, રેલવે માર્ગ આવતો હોય તો ટ્રેન હોય અને જહાજી હોય તો જહાજ દ્વારા અથવા શિપ દ્વારા દરિયાઈ માર્ગે આવતો હોય તો એનું આપણે જે ભાડું ચૂકવવું પડે જે ચાર્જીસ ચૂકવવા પડતા હોય એને શું કહેવાય ડોક ચાર્જીસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે ડોક ચાર્જીસ ચૂકવતી વખતે જે રસીદ આવે કે એની વિગતો નોંધવાની આવે એને શું કહેવાય ડોક રસીદ તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ પોઈન્ટ ઇઝ માલનો કબજો મેળવવો. એટલે આ ઉપરના બધા જ પોઈન્ટ ઉપરથી આખી પ્રક્રિયા પૂર્ણ થાય પછી માલનો જે આયાતકાર વ્યક્તિ છે એને ફાઇનલી એના હાથમાં માલ આવી જાય છે. આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામોમાંથી ખસેડવાનો રહેશે. જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ના આવે અને બોન્ડેડ ગોદામમાં વધુ સમય માટે આવે તો ભાડું તેમજ ડેમરેજ ચૂકવવું પડે છે. ખાસ યાદ રાખજો ડેમરેજ શબ્દ છે એ અકાઉન્ટિંગ ભાષાનો શબ્દ છે. વાર્ષિક હિસાબમાં તમે આગળ ભણશો તો આવશે કે ડેમરેજ એટલે શું તેની નોંધણી ક્યાં કરવી. તો ડેમરેજ શબ્દ શું અહીંયા કહેવા માગે છે કે સપોઝ કે માલ આપણે આવી ગયો ગોડાઉનમાં બોન્ડેડ ગોદામો છે ત્યાં આવી ગયો પરંતુ આપણે કોઈ કારણસર 2 દિવસની મુદત આપવામાં કે 2 દિવસમાંથી તમારે એ માલને તરત જ લઈ જવાનો તમારા ઘર સુધી લઈ જવાનો. તો આપણે જો એ માલ 2 દિવસ સિવાય વધારાના 5-6 દિવસ સુધી આપણે જો માલ લેવા ના જતા હોય તો 2-3 દિવસ ઉપરના જે વધારે ચડતા હોય એને શું કહેવાય ડેમરેજ કહેવાય છે. એટલે ડેમરેજની આપણે શું કરવી પડે વધારાનું ભાડું ચૂકવવું પડે. 2 દિવસ માટે નક્કી કર્યું હોય એનું તો ભાડું આપવાનું જ પ્લસ 2 દિવસ કરતાં વધારે 1 દિવસ કે 2-3 દિવસ વધારે રાખવામાં આવ્યું હોય તો એને શું કરવા ડેમરેજ તરીકે એની ચૂકવણી કરી દેવામાં આવે છે. જો ચૂકવણી ના કરવામાં આવે તો કોઈ માલ લઈ જ ના જાય. માલ ના લઈ જાય તો બીજી શિપમાંથી માલ આવતો એ લોકો ક્યાં ઉતારે. એટલા માટે મુદતી સમય માટે બોન્ડેડ ગોદામો રાખવામાં આવતી હોય છે. આમ આપણે આયાત વિધિ જોઈ,
5 માર્કમાં ક્વેશ્ચન આવવાની ખાસ શક્યતા છે કે આયાત વિધિ એટલે શું, વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો ચાર્ટ દ્વારા રજૂ કરો અને આ ઊંડી એ સાદમાં લાયા ડોકમાં જેવી લાઈન યાદ કરીને તમે વધારે પડતું સરળ બનાવી શકો છો. નેક્સ્ટ હવે આયાત વિધિ પછી શું છે, નિકાસ વિધિ. હવે આયાત વિધિ છે એવી જ રીતે માલ આપણે એક્સપોર્ટ કરવાનો હોય એટલે આ દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવાનો હોય એને શું કહેવાય, નિકાસ કરી કહેવાય. તો એ માટેની વિધિ છે એ જોઈ લઈએ. ઓની માલ હુંડી સાસી જમામાં કાકબિલ ઉવેદના, આ બધા જ પોઈન્ટ છે એનો એક લાઈન પ્રમાણે તમને યાદ રાખવામાં સરળતા મળશે. ઓની ઉપરથી પહેલું શું છે, ઓર્ડર મેળવવો. આના પણ બધા જ પોઈન્ટ વિધિ કીધું છે એટલે બધા જ પોઈન્ટ છે આપણે લાઇનમાં જ યાદ રાખવાનું વધારે કોશિશ કરવાની. 1-2 પોઈન્ટ ઉપર નીચે થવા જોઈએ નહીં, કારણ કે વિધિની જે સાંકળ છે એ તૂટી જાય તો ક્વેશ્ચનનો કોઈ મતલબ રહેતો નથી. માટે પહેલું શું છે, ઓર્ડર મેળવવો. એટલે નિકાસકાર વ્યક્તિ છે જે ઓર્ડર મૂકે છે એ ઓર્ડર શું કરે છે, આયાતકાર ઓર્ડર મૂકે એટલે નિકાસકાર વ્યક્તિને શું થાય, ઓર્ડર પહેલાં તો મળે કે આપણે કઈ કઈ વસ્તુ આપણા દેશમાંથી બહારના દેશમાં મોકલવાની છે. તો જોઈએ, આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાનગા કરવાની તારીખ, વીમાની વિગત, વાહન વ્યવહાર સેવા દ્વારા માલ મોકલવો તેની વિગત વગેરે બધું જ નક્કી કરવામાં આવતું હોય છે. એટલે કેટલી કિંમત રાખવી, કેટલું પેકિંગ કરવું, કઈ રીતના એને પેકિંગમાં મૂકવો, કઈ તારીખે ઓર્ડર થશે, કઈ તારીખે વિદેશમાં પહોંચશે, ક્યારે હુંડિયામણની વ્યવસ્થા કરી, બધી ડિટેલ શું કરે, ઓર્ડર મૂકવામાં થઈ જશે. સેકન્ડ છે નિકાસ પરવાનો મેળવવો. હવે નિકાસ પરવાનો મેળવવો એટલે કે શું, તો નિકાસ પરવાનો મેળવવો એટલે કે જેમ આપણે આયાત પરવાનો મેળવો આયાત વિધિમાં કે આપણે આયાત કરવા માગીએ છીએ, એવી જ રીતે હવે આપણે નિકાસ કરવી છે વસ્તુને, બીજા દેશમાં મારે વસ્તુ મોકલવી છે, મારે નિકાસ કરવી છે, તો એ માટે આપણે સરકાર જોડે શું કરવું પડે, એક પરવાનો મેળવવો પડે છે જેમાં એની અરજી નોંધાવવાની આવે. પછી સરકાર દ્વારા થઈ જાય કે હા તમે આટલી વસ્તુ ભારતમાંથી તમે અમેરિકામાં કે બીજા દેશમાં તમે મોકલી શકશો, એનું યસ થઈ જાય. પછી આપણે શું કરવું પડે, જે ઓર્ડર આવ્યો છે એને શું કરવો પડે, માલ એકઠો કરવો પડે. તો 3rd પોઈન્ટ છે માલ એકઠો કરવો. શું કીધું છે, માલ કઈ રીતે આપણે એકઠો કરવો, કારણ કે જેટલો ઓર્ડર આપ્યો હોય, જે તારીખ નક્કી થઈ હોય એ તારીખે તો આપણે માલ પૂરો પાડવો પડે છે, એટલે એને માલ એકઠો કર્યો કહેવાય. 4th પોઈન્ટ છે હુંડિયામણ અંગેની કામગીરી. હવે આયાત વિધિમાં પણ તમે જોયું કે હુંડિયામણ અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે. જોઈએ, 1991 પછીના આર્થિક સુધારાઓથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા થયા છે. નિકાસકારોએ તેના બિલની રકમ આયાતકારને તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં આપવાની છે. હુંડિયામણની બાબતો પર રિઝર્વ બેંક તથા સરકાર દ્વારા નિમેલી બેંક અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. મેં શું આગળ કીધું એમ જ કે આપણે હુંડિયામણ બદલવું હોય, રૂપિયામાંથી ડોલરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે બેંકે જે સરકારે જે બેંકોની સ્થાપના કરી છે કે આ સરકારી બેંકમાંથી તમે ચેન્જીસ કરી શકશો, તો એવી બેંક જોડેથી કરી શકીએ અથવા રિઝર્વ બેંક પાસેથી પણ આપણે હુંડિયામણ ચલણી નાણું છે એ બદલી શકીએ. આમાં ખાસ એવું લખ્યું છે કે આયાતકારના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરે છે. હવે હું અહીંથી ફ્રાન્સ મોકલું અથવા યુરોપ મોકલું તો ત્યાં શું ચાલુ હોય, પાઉન્ડ અથવા યુરો કે ફ્રાન્સીસ
રૂપીઝની જગ્યાએ એ બધા ડોલર ચલણી નાણું હોય તો જરૂરી નથી કે આપણને બધી જગ્યાએ પાઉન્ડ, યુરો કે ફ્રાન્સિસની રૂપીઝ આપણને મળી શકે. તો એ વખતે આપણે શું છે, ડોલર એક સર્વસામાન્ય નક્કી કરેલું છે કે કોઈ પણ કન્ટ્રીમાં ડોલર ચલણ નાણું છે એ દરેક કન્ટ્રીમાં તમારે વેલિડ ગણવામાં આવશે. એટલે મારે અમુક વખતે એવું થાય કે મને રૂપિયા આપું પરંતુ સામે મને પાઉન્ડ ના પણ મળે, યુરો ના પણ મળે, ફ્રાન્સિસ ના પણ મળે, તો એ વખતે મારે શું કરવાનું હોય? તો જ્યારે પાઉન્ડ અને યુરો આપણને ના મળતા હોય ત્યારે આપણે શું કરીએ, અમેરિકન ચલણી નાણું ખરીદી શકીએ અને જે આયાતકાર છે એને આપણને અમેરિકન ચલણા નાણું તરીકે પણ રૂપિયા આપી શકે. કારણ કે અમેરિકન ચલણી નાણું જે ડોલર છે એ સર્વસામાન્ય નાણું ગણેલું છે, એટલે બધી જ જગ્યાએ ડોલર ઉપલબ્ધ છે. એટલે જ્યારે તમને તમારા ફ્યુચરમાં પણ તમે ક્યાંય જતા હોય કે બિઝનેસ કરતા હોય તો તમારે ખાસ યાદ રાખી લેવું કે જ્યારે આપણને યુરો કે પાઉન્ડ ના મળે તો આપણે શું કરીએ, ડોલર લઈ અને આપણે કાર્યવાહી આગળ કરી શકીએ. માટે આમાં ડોલરની ખાસ સૂચના કરવામાં આવી છે. 5th પોઈન્ટ છે શાકપત્રો મેળવવું. હવે આયાતકાર પાસેથી શું આપણે નિકાસકાર માગીએ, શાકપત્રો માગીએ. શા માટે શાકપત્રો માગીએ? કે સામેવાળો વ્યક્તિ છે એ માલ તો આપણી જોડેથી લઈ જાય છે પરંતુ રૂપિયા આપવા માટે છે કે નહીં એની કેપેબિલિટી કે એનું બેંક બેલેન્સ કેટલું છે. તો શાકપત્રો દ્વારા જે આયાતકારનું બેંક છે એ બેંક એની બેલેન્સ શીટો આપણને આપે અને સેલેરી સ્લીપો આપે અને એક શાકપત્ર એટલે શ્યોરિટી આપે કે ના, આ વ્યક્તિ માલ તમારી જોડેથી લઈ જાય છે પરંતુ એ તમને ચોક્કસ મુદત પ્રમાણે તમને માલ પૂરો પાડી, માલની સામે તમને રૂપીસ પૂરા પાડી દેશે. એટલે શાકપત્રો મેળવવું. 6th છે શિપિંગ ઓર્ડર મેળવવો. શિપિંગ ઓર્ડર મેળવવો એટલે શું? માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજી કંપનીનો સંપર્ક સાધવો પડે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાનો હોય છે તે બાબતે અંગેની અરજી કરવામાં આવે. માલનો જથ્થો, અંડરલાઇન કરજો, માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે શિપિંગ ઓર્ડરમાં જણાવવાનું રહેશે. શિપિંગ ઓર્ડર એટલે જહાજ કપ્તાને તેમાં દર્શાવેલી માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ છે. એટલે શિપિંગ ઓર્ડર મેળવવો એટલે કે આપણે શું કરવાનું હોય છે, જે આપણે નિકાસ કરતા હોય તો જે જહાજ કંપની છે એની દ્વારા કોન્ટેક કરવામાં આવે અને જહાજ કંપનીને કહેવાનું કે તમારું જહાજ કયા દિવસે અહીંયા આવે છે તો એ જહાજમાં આટલી તારીખ સુધીમાં મારે અમેરિકામાં માલ પહોંચાડવાનો છે. તો માલની એ લોકો વિગત માગશે કે કેવો માલ છે, એનો જથ્થો કેટલો છે, એનું કદ કેટલું છે, એની કિંમત કેટલી છે, નાશવંત વસ્તુઓ છે કે સામાન્ય વસ્તુઓ છે, હલકી વસ્તુ છે કે ભારે, એ બધી આપણી જોડેથી ડિટેલ લઈ લે અને ડિટેલ લીધા બાદ જે જહાજ કપ્તાન છે યસ કરીને આપણને જે પરવાનો આપે એને શું કહેવાય, શિપિંગ ઓર્ડર મેળવવો કહે છે. ઘણીવાર મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભાડે રાખવું હોય તો રાખી શકીએ છીએ. તેને ચાર્ટર્ડ કહે છે. અંડરલાઇન કરજો. ચાર્ટર્ડ એટલે શું? વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછી શકે. તો મોટા જથ્થામાં માલ મોકલવાનો હોય તો આખું જહાજ ભાડે રાખવામાં આવતું હોય એને ચાર્ટર્ડ કહે. ઘણીવાર એવું છે કે આપણે ઓછા જથ્થામાં નહીવત માલ મોકલવાનો હોય તો આખું જહાજ ભાડે રાખવાની જરૂર નથી, કારણ કે જહાજ બહુ મોટું હોય તો એમાં 2-3 કંપનીઓ એકસાથે પણ માલનું અવરજવર કરતી હોય તો આપણે એ શું કરવાનું હોય ત્યારે કે આપણે જેટલો માલ મૂક્યો એટલું એનું રેન્ટ આપણે આપી દેવાનું હોય છે. 7th પોઈન્ટ છે જકાતની ચૂકવણી. હવે જકાતની ચૂકવણી કઈ રીતે કરવાની હોય છે એ જુઓ. દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર અધિકારી પાસેથી લેવાનું હોય છે. જો આપણે જકાતની મુક્તિ મળેલી હોય તો સરકાર દ્વારા આપણે શું કરવું પડે, જકાત મુક્તિનું પ્રમાણપત્ર, અને ના હોય તો આપણે શિપિંગ બિલ તૈયાર કરવું પડે. તેમાં નામ, સરનામું, કિંમત, વજન, જથ્થો બધી જ વિગતો દર્શાવવામાં આવતી હોય છે અને નિકાસકારે જકાતની રકમ ભરે એટલે તરત જ માલ શું થાય છે, બંદરે જવા રેડી થઈ જાય છે. 8 પોઈન્ટ છે માલનું પેકિંગ અને માર્કિંગ.
હવે માલનું પેકિંગ અને માર્કિંગ શા માટે આવશ્યક છે? તો મેં તમને પહેલાં જ કીધું કે જરૂરી નથી કે જહાજમાં આપણી એક જ કંપનીનો માલ જતો હોય, કારણ કે જહાજ બહુ મોટું છે તો આમાં 1-2 કંપનીનો એક સાથે માલ મોકલવામાં આવતો હોય વિવિધ દેશોમાં, તો એ વખતે આપણો જ માલ છે એ ઓળખ દર્શાવવા માટે ચોક્કસપણે માલનું શું કરવું પડે? પેકિંગ કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્ત્વનું છે. માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ના જાય તે રીતનું પેકિંગ કરવું પડે, કારણ કે શિપ દ્વારા જતું હોય એટલે નીચે પાણી હોય તો એનો ભેજ લાગવાની શક્યતા છે, તો નાશવંત વસ્તુ છે એને ખાસ એવી રીતે પેક કરો કે એ ભેજથી બગડવું જોઈએ નહીં. દરિયાઈ કોઈપણ પ્રકારનું જે પાણીથી કે આ તે નુકસાન, તડકો આવતો હોય તો એનું નુકસાન થવું જોઈએ નહીં. અને આયાતકારે જે પ્રમાણે પેકિંગ કીધું હોય, જેટલા કદનું બનાવવામાં કીધું હોય એ પ્રમાણેની એની સૂચના મુજબ ખાસ નિકાસકારે પેકિંગ કરવાનું હોય છે, અને એ પેકિંગ ઉપર તેનું નામ, સરનામું આયાતકારનું દર્શાવવામાં આવે, અને સામે બંદરનું નામ અને માલનું વજન વગેરે, કારણ કે માલનું વજન પણ આપણે બતાવવા, કારણ કે શિપમાં કેટલો માલ લઈ જવાનો છે, એનું વજન કેટલું છે એ ખાસ મહત્ત્વનું રહેલું છે. વધારે વજનવાળું હોય તો શિપ ડૂબી જવાની શક્યતા રહે છે, એટલે માલનું વજન પણ યોગ્યપણે આપણે જે કીધું હોય એ પ્રમાણે માલનું પેકિંગ કરવું પડે, અને ચોક્કસ માર્કિંગ કરવું પડે કે દેખાઈ જ આવે કે આ કંપનીનો આ કલરનું પેકિંગ છે, આ એનો માર્કો છે, લોગો છે, અને એ સચોટતાથી ખબર પડી જાય. નેક્સ્ટ છે માલનો વીમો. હવે માલનો વીમો એટલે શું? તો માલનો વીમો લેવો એટલે કે જો દરિયાઈ તોફાનો થાય અથવા દરિયામાં ઘણીવાર લૂંટફાટ થાય, ચાંચરીઓ દ્વારા હવામાનથી થતું નુકસાન, કોઈવાર હવામાનમાં પલટો આવતા પણ શિપમાં માલ પડ્યો હોય અને નુકસાન થાય, તો આ બધા નુકસાન સામે વીમો લેવો આવશ્યક છે, કારણ કે સંપૂર્ણ માલ નાશ થાય તો એનો કોઈ મતલબ રહેલો નથી. તો એ માલના નુકસાનની ભરપાઈ કોણ કરી આપે? વીમા કંપની કરી આપે. એટલે વીમો લેવો ખાસ અગત્યનો છે. જ્યારે તમે માલ એક્સપોર્ટ કે ઇમ્પોર્ટ કરતા હોય તો ચોક્કસપણે માલનો વીમો લેવો જોઈએ. નેક્સ્ટ છે કાર્ટિંગ ઓર્ડર મેળવવો. કાર્ટિંગ ઓર્ડર એટલે કે જહાજ ઉપર માલ ચઢાવવા માટેની પરવાનગી. શું કીધું છે? જહાજ ઉપર માલ, આપણે માલ રેડી થઈ ગયો, એ એમને કીધું એ પ્રમાણેનું પેકિંગ થઈ ગયું, પછી એ માલને બંદરથી આપણે જ્યારે શિપમાં ચડાવવાનો હોય એને શું કહેવાય? કાર્ટિંગ ઓર્ડર મેળવેલો કહેવાય. તો કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે બંદરથી માલ નિકાસ કરવાનો હોય તે સત્તાવાળા નિયામકને અરજી કરવી પડે છે. આ અરજીમાં બિલમાં દર્શાવેલી તમામ વિગતોની કાર્યની ચૂકવણી કરતી નોંધ દર્શાવવામાં આવે છે. એટલે આપણે ગોડાઉનમાં માલ રેડી થઈ ગયો છે પેકિંગ સાથે, હવે એને શિપમાં મોકલવાનો છે, જહાજમાં મોકલવાનો છે, ત્યારે શું કરવું પડે? એક અરજી કરવી પડે. એ અરજી પાસ થાય એટલે તરત જ આપણે જહાજમાં એ માલની ગોઠવણી કરી શકીએ છીએ. 11મો પોઈન્ટ છે કપ્તાન કે સાથીની રસીદ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કપ્તાન કે સાથીની રસીદ એટલે શું? તો ખાસ જોજો. કાર્ટિંગ ઓર્ડરના આધારે માલ જહાજ પર ચડાવવામાં આવે છે. જો ઓર્ડર આપણને મળી ગયો એટલે માલ શું કર્યો? જહાજ પર ચડાવી દીધો. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ અંડરલાઇન કરો, મેટથી ઓળખાય છે. મેં પહેલાં પણ અંડરલાઇન આ બધી કરાયેલી છે, હું રિપીટ કરું છું. ખાસ આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે જોઈ લો. જહાજના કપ્તાનનો પ્રતિનિધિને શું કહેવામાં આવે છે? મેટથી ઓળખવામાં આવે છે. જે બિલ મુજબ માલ છે, યોગ્ય વજનવાળો છે, તેનું પેકિંગ જેવું કીધું છે એ પ્રમાણે છે કે નહીં એને શું કરે છે? મેટ ચકાસી લે છે, અને એ મેટ જે ચકાસી અને જે માલનો સ્વીકાર કરે અને જહાજમાં મૂકી દે એ અંગેની જે રસીદ આપે એને શું કહેવાય? કપ્તાન કે સાથીની રસીદ. એટલે પછી આપણી જવાબદારી પૂરી થાય. જવાબદારી કોની ચાલુ થાય? જે જહાજનો મેટ હોય, આખા જહાજનું જે પ્રતિનિધિત્વ સંચાલન કરતું હોય એ વ્યક્તિ ચકાસી લે કે ના, તમારો માલ ઓકે છે, તમે હવે છૂટા. એ અંગેની જે રસીદ આપે એને જહાજ કે સાથીની રસીદ કહેવામાં આવે છે. હવે જો ઇમ્પોર્ટન્ટ, જો માલનું પેકિંગ યોગ્ય ના હોય કે માલ વહન માટે યોગ્ય ના હોય
તો તેની રસીદમાં નોંધ કરવામાં આવે છે. એટલે આપણો માલ છે એ યોગ્ય, કપ્તાનને એવું લાગે કે માલ યોગ્ય નથી તો ડર્ટી ચીટ તરીકે પણ આપણને રસીદ આપી શકે છે. એટલે ડર્ટી ચીટ આવે એટલે ખબર પડી જાય કે આપણા માલમાં કે પેકિંગમાં કે ક્યાંક ખામી જોવા મળે છે. જો સામાન્ય રસીદ હોય તો સમજી લેવું કે આપણો માલ યોગ્ય છે, પરંતુ રસીદમાં એવું લખેલું હોય કે ડર્ટી ચીટ છે તો ખબર પડી જાય કે આપણો માલ કંઈક ખામી જોવા મળે છે. જહાજમાં ચડાવવામાં આવતા માલનો ઓર્ડર દર્શાવ્યા મુજબ પેકિંગ નથી અને માલની હેરફેર દરમિયાન જો માલનું નુકસાન થાય તો જહાજી કંપની જવાબદાર રહેતી નથી. એટલે જહાજ કપ્તાન જે મેટ છે એ રસીદ આપે, એમાં જો ડર્ટી ચીટ હોય તો સામેવાળો વ્યક્તિ પછી એવું કહે કે જહાજમાં માલ આવીને બગડી ગયો તો જહાજ કપ્તાન છે એ જવાબદાર નથી. જવાબદાર કોણ છે? નિકાસકાર પોતે જ. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે નિકાસ કરતી વખતે જહાજી કંપનીએ ખાસ જોઈ લેવું કે એની ચીટ છે એ રસીદ છે સાથી કે કપ્તાનની રસીદ છે એમાં ડર્ટી ચીટ લખેલું હોય તો નિકાસકારની ક્યાંય ભૂલ રહેલી છે, જહાજી કંપનીની ક્યાંય ભૂલ છે નહીં. 12મો પોઈન્ટ છે બિલ ઓફ લેડિંગ મેળવવું. હવે બિલ ઓફ લેડિંગ મેળવવું એટલે કે શું? કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજ ચડાવ્યા અંગેની પહોંચ જે માલ લઈ જવા અંગેનો કરાર નથી. નિકાસકારે મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવે છે. દસ્તાવેજમાં નામ, સરનામું, નૂર વગેરે, કિંમત, જથ્થો વગેરેની જાણકારી કરવામાં આવે છે. બિલ ઓફ લેડિંગમાં તમામ પ્રકારની ડિટેલ્સ પૂરી કરવામાં આવે છે. 13મો પોઈન્ટ છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર. ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે શું? તો માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહે છે. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ આયાત જકાત પર રાહત આપે છે. આ કરાર હેઠળ સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલો તે અંગે પ્રમાણપત્રની જરૂર પડે છે. આ પ્રમાણપત્ર વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી શકીએ છીએ. ઉત્પત્તિનું પ્રમાણપત્ર એટલે કે જે ભારતમાં જ આપણે પ્રોડક્શન થતું હોય, ભારતમાં જ ઉત્પાદન થતું હોય, એનું આપણે ફોરેનમાં માલ મોકલતા હોય તો ભારતમાં જ ઉત્પાદન થતું હોય ને એ વસ્તુ આપણે મોકલતા હોય તો આયાત જકાત ઉપર જે આયાત નિકાસ ઉપર જે જકાત લગાવવામાં આવે છે એમાં શું કરે છે? કર મુક્તિ થોડી આપણને આપવામાં આવે છે. માટે આપણા જ દેશમાં ઉત્પાદન થતું હોય ને આપણે બહાર ફોરેનમાં મોકલતા હોય તો ઉત્પત્તિને આપણને જે પ્રમાણપત્ર મેળવેલું હોય તો જકાતની ચૂકવણી શું કરવી પડે? ઓછી ચૂકવવી પડે છે. અને આ પ્રમાણપત્ર કયા મેમ્બર્સ દ્વારા મોકલી શકે? એ MCQમાં ખાસ આવવાની શક્યતા છે. વેપારી મંડળો, ચેમ્બર્સ ઓફ કોમર્સ કે સરકાર પાસેથી 3 વ્યક્તિઓ પાસેથી મેળવી શકે છે. 14મો પોઈન્ટ છે વેપારી ઇલચીનું ભરતીયું. હવે જો વેપારી ઇલચીનું ભરતીયું શું કહેવા માગે છે? નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે. જકાતની ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી ઇલચીનું ભરતીયું એ મહત્વનો દસ્તાવેજ છે. તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ, કારણ કે વેપારી ઇલચી ભરતીયામાં કિંમત અને જથ્થા બાબતે સ્પષ્ટતા કરેલી હોય એટલે એ કરવું જરૂરી છે. 15મો પોઈન્ટ છે દસ્તાવેજો મોકલવા. હવે દસ્તાવેજમાં શું શું છે એ જોઈ લો. નિકાસકારે પોતાની બેંક મારફતે આયાતકારને ભરતીયું, વીમા પોલિસી અથવા કવર નોટ, બિલ ઓફ લેડિંગ, માલના ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી ઇલચીનું ભરતીયું તથા હુંડી વગેરે મહત્ત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલે છે. એટલે આપણા જે ડોક્યુમેન્ટ છે, આપણે વિદેશમાં માલ મોકલતા હોય તો બધા જ આપણે શું કરવું પડે? આયાતકાર વ્યક્તિ છે એને શું કરવું પડે? બેંકમાં આપણે રજૂ કરવા પડે. 16મો પોઈન્ટ છે નાણાંની વસૂલાત. લાસ્ટ પોઈન્ટ છે
હવે નાણાંની વસૂલાત એટલે શું? તો નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકના શું કરે? સૂચના આપે કે મેં અહીંયાથી માલ મોકલી દીધો છે, જેવો એમના બંદર પર માલ પહોંચે એટલે તરત જ માલ જે કિંમત નક્કી થઈ છે એ પ્રમાણે હુંડિયામણ મને પાસ કરાવો. તો ભરતીયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા માટે નિકાસકાર આયાતકાર પર શું લખે છે? હુંડી લખે છે. એટલે નિકાસકાર વ્યક્તિ છે એ આયાતકારને હુંડી લખે કે આ હુંડી હું મોકલું છું, એના પૈસા મને મોકલી આપ. આ હુંડી સામે સ્વીકાર કરે છે અને તેની સામે શું કરે છે? બેંક દ્વારા નાણાંની વસૂલાત એટલે હુંડી, આયાતકાર વ્યક્તિ હુંડીનો સ્વીકાર કરે અને જેટલી પણ રકમ નક્કી થઈ હોય એ રકમ બેંક દ્વારા તેમને ટ્રાન્સફર કરી આપે, ડોલર કે રૂપીઝમાં, જેનું ચલણ હોય એ પ્રમાણે. એમ નિકાસકારને હુંડિયામણની કામગીરી પૂર્ણ થાય છે એટલે નાણાંની છેલ્લે શું થાય છે? વસૂલાત. આમ નિકાસ વિધિ છે એમાં ટોટલ કેટલા પોઈન્ટ આપણે જોયા? 16 પોઈન્ટ જોયા. 16 પોઈન્ટ લાઇનસર યાદ ખાસ તમારે રાખવા. હવે આના પછી છે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા. એમાં વિશ્વ વેપાર સંગઠન છે એમાં ખાસ અમુક અંડરલાઇન છે એ તમને કરાવી દો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠનનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ખાસ અંડરલાઇન કરી લો. WTO, જેને 1995 પહેલી જાન્યુઆરીથી આ સંગઠનની વિધિસર કાર્યવાહી કરવામાં આવી હતી. એટલે વર્લ્ડ ટ્રેડનું પૂરું નામ પૂછાય સંજ્ઞામાં. પછી બીજું છે GATT, GATT એટલે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, જે એનું પૂરું નામ છે, પૂછાવાની ખાસ શક્યતા છે કે ઉદ્યોગ કે ધંધાને વિદેશી પ્રવાહ સાથે જે જોડવાની પ્રક્રિયા હોય એને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. જે અંડરલાઇન કરજો, 1948માં જીનીવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ ટોપિક છે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓ. હવે ખાસ તમે જુઓ કે એક દેશમાં ને દેશમાં જ ઘણીવાર બાર ગાવે બોલી બદલાય, કેટલી બધા પ્રોબ્લેમ થાય છે આપણને. એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે દેશની અંદર જ જતા હોય તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. તો આ તો શેની વાત થઈ? વિદેશની વાત થઈ કે એક દેશમાંથી બીજા દેશમાં આપણે જ આયાત નિકાસ કરતા હોય, માલ સામાન મોકલતા હોય તો કેવા પ્રકારના પ્રોબ્લેમ થાય છે એના વિશે જોઈએ. તો પહેલું જ પ્રોબ્લેમ શેનું થાય? ચલણની સમસ્યા. કારણ કે બધા જ દેશમાં ચલણ કેવું હોય છે? અલગ હોય છે. ચલણની સમસ્યા પહેલી જ ઊભી થાય કારણ કે દરેક કન્ટ્રીમાં અલગ અલગ ચલણ, કોઈકમાં રૂપીસ, કોઈકમાં યુરો, કોઈકમાં પાઉન્ડ, અલગ અલગ જોવા મળતું હોય છે. તો પહેલી સમસ્યા શેની થાય? ચલણની. બીજી ભાષાની વિવિધતા. આપણે કન્ટ્રીમાં ને કન્ટ્રીમાં રહીએ તો પણ બહુ બધી જગ્યાએ અલગ અલગ પ્રદેશમાં શું કરે છે? ભાષામાં તરત જ રૂપાંતર જોવા મળે છે. બધાની બોલીમાં ટોન, આરો અવરો છે એમાં જોવા મળે. તો વિદેશમાં જઈએ તો ભાષામાં ઘણી મુશ્કેલીઓ મળે કારણ કે અંગ્રેજી ભાષા મુશ્કેલી થોડે અંશે દૂર થઈ જાય, પણ જ્યાં 50 દેશો છે જ્યાં ટિપિકલ એની જ ભાષા બોલવામાં આવતી હોય, જે આપણને યોગ્ય રીતે બોલી શકતા નથી અથવા જે મેસેજ પાસ થવા જોઈએ એ યોગ્ય રીતે થઈ શકતા નથી. થર્ડ છે અંતરની મુશ્કેલી. અંતરની મુશ્કેલી, એક દેશમાંથી બીજા દેશમાં જઈએ તો સડક માર્ગ ક્યાંય પોસિબલ છે નહીં કારણ કે દરિયા કિનારો આવતો હોય તો જળ દ્વારા અથવા હવાઈ દ્વારા. એટલે અંતરમાં પણ શું થાય છે? ઘણી મુશ્કેલીઓ જોવા મળે છે. પ્રતિબંધો અને અંકુશો.
પ્રતિબંધો અને અંકુશો, તો એક દેશની આર્થિક નીતિ અલગ હોય છે, બીજા દેશની પણ આર્થિક નીતિ અલગ હોય છે. એટલે બધાની આર્થિક નીતિ અલગ અલગ હોવાથી જેના પર પ્રતિબંધ છે, ટેક્સ ચૂકવવાની પદ્ધતિ છે કે જે અંકુશો મૂકવામાં આવે છે, બધી જગ્યાએ શું હોય, અલગ જોવા મળે. એટલે એમાં પણ શું થાય છે, એ મર્યાદામાં આવી જાય છે. 5th પોઈન્ટ છે જોખમ. કારણ કે દૂરના ડિસ્ટન્સ પર માલ જતો હોય તો લૂંટ, ચોરી કે તોફાનો કે કુદરતી આફતો કે માનવસર્જિત જેવી આફતો થવાની શક્યતાઓ શું રહે છે, વધારે જોવા મળતી હોય છે. નેક્સ્ટ છે કાયદાઓમાં તફાવત. કારણ કે બંને દેશમાં શું હોય છે, જેનો લો નક્કી કરેલો હોય છે એ બંને દેશમાં લોયર બધા શું હોય છે, અલગ. એટલે એના કાયદા પણ શું હોય, અલગ હોય. વેપારી સંપર્કનો અભાવ. હવે બીજા દેશમાં આપણે માલ મોકલવાનો હોય તો વેપારી જે સંપર્ક સામે બેસીને જે વસ્તુઓની લેવેચ કરવાની હોય એ થતું નથી. કારણ કે ફોરેનમાં વ્યક્તિ હોય એટલે અત્યારે ટેકનોલોજીના આધારે તો આપણે કોઈ પણ વિડીયો કોલ્સ દ્વારા કે સ્નેપચેટ દ્વારા કે ગમે તે એના દ્વારા આપણે વ્યક્તિને ઓળખી શકીએ, પણ પહેલાં તો એવું પોસિબલ નહોતું. તો ત્યારે આવી ઘણી મુશ્કેલીઓ ઊભી થતી હતી કે રૂબરૂ વ્યક્તિ સાથે વાત થતી નહોતી, ખાલી પત્ર વ્યવહાર અને હુંડિયામણ દ્વારા જે બેંક મારફતે ટોટલી એની વ્યવસ્થા થતી હતી. એટલે તદ્દન અજાણ્યા વ્યક્તિ સાથે વેપાર કરવાનો હોય તો મુશ્કેલીમાં ઘણી સર્જન થાય છે. 8મો છે તોલમાપની મુશ્કેલી. કેટલીક વાર જુદા જુદા દેશમાં તોલમાપ પણ શું હોય, અલગ અલગ જોવા મળતા હોય. અહીંયા આપણે કિલોનો અલગ તોલમાપ હોય, ત્યાં અલગ હોય, તો બંને જગ્યાએ એ મોટો ડિફરન્સ રહેલો છે. આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં બહુ બધી સમસ્યાઓ રહેલી છે, જેના ફાયદા હોય એની મર્યાદા તો અવશ્ય હોય ને હોય. આપણા ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે તફાવત શું. તો પહેલું શું છે, પહેલો પોઈન્ટ છે અર્થ. અને આ તફાવત વિદ્યાર્થી મિત્રો ગમે ત્યારે એક્ઝામમાં 11-12માં પૂછાવાની ખૂબ જ શક્યતા છે. એટલે ધ મોસ્ટ IMP. અર્થ જુઓ, દેશની ભૌગોલિક સીમાની અંદર થતો હોય એ વેપારને શું કહેવાય, આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાની બહાર થતો હોય એ વેપારને શું કહેવાય, આંતરરાષ્ટ્રીય વેપાર. ઉદાહરણ લઈએ તો ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જે માલની હેરફેર થતી હોય એને આંતરિક વેપાર કહેવાય, અને ભારત અને અમેરિકા વચ્ચે જે માલને અને વેપારની હેરફેર થતી હોય એને શું કહેવાય, આંતરરાષ્ટ્રીય વેપાર. નેક્સ્ટ છે ચલણ. આંતરિક વેપારમાં જે ચલણ છે એની મુશ્કેલી પડતી નથી, કારણ કે બધી જ જગ્યાએ ભારતમાં શું ચાલે છે, રૂપીસ ચાલે છે, જ્યારે વિદેશમાં ચલણની ખાસ મુશ્કેલી જોવા મળે છે. થર્ડ છે કાયદા. સમગ્ર રાષ્ટ્રમાં એક જ કાયદો હોવાથી આંતરિક વેપારમાં કાયદાની મુશ્કેલી પડતી નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં અલગ અલગ કાયદાઓ હોવાથી કાયદાઓમાં મુશ્કેલી જોવા મળે છે. ફોર્થ છે ભાષાની મુશ્કેલી. મેં પહેલાં જ કીધું એમ કે એક જ દેશમાં હોય તો ભાષા શું હોય, સરખી હોય. તો ભાષાની મુશ્કેલી ભારતમાં હોય તો બને ત્યાં સુધી આપણે ગુજરાતી ના સમજતા હોય તો હિન્દી દ્વારા આખા દેશને સમજણ પડી શકે. એટલે ભારત દેશમાં એવું છે કે હિન્દી ભાષા છે એ બધાને ખબર પડી શકે છે, જ્યારે ફોરેનમાં કોઈ હિન્દી સમજતું નથી, ત્યારે કોમન લેંગ્વેજ શું રાખેલી છે, અંગ્રેજી રાખવામાં આવેલી છે. અને ઘણા પછાત વિસ્તાર એવો છે કે જે અંગ્રેજી ભાષા પણ વેલિડ ગણતા નથી, એ લોકોને અંગ્રેજી પણ પૂરતું આવડતું હોતું નથી, ત્યારે ભાષાની શું થાય છે, મુશ્કેલી. એટલે આ બંને વચ્ચે ખાસ આ તફાવત છે. પછી છે સરકારી નિયંત્રણો. આંતરિક વેપાર હોય એમાં સરકારી નિયંત્રણો શું હોય, ઓછા હોય, અને તમે બહાર વેપાર કરવા જતા હોય તો સરકારી નિયંત્રણો, કરવેરા, ટેક્સ વધારે લાગે છે. જોખમોનું પ્રમાણ. અંતર ઓછું હોવાથી જોખમોનું પ્રમાણ શું હોય, ઓછું જોવા મળે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં અંતર બહુ જ દૂરનું હોવાથી જોખમોનું પ્રમાણ શું થાય છે, વધી જાય છે. પછી 8th પોઈન્ટ છે વીમો. હવે ભારતમાં જ આપણે વેપારમાં કરતા હોય તો આપણે વીમો લેવો ફરજિયાત નથી, કારણ કે જોખમનું પ્રમાણ ઓછું હોવાથી માલ બગડવાની વધારે શક્યતા રહેતી નથી. પરંતુ બહારના દેશમાં આપણે જો માલ મોકલતા હોય, આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હોય તો તમારે વીમો લેવો ફરજિયાતપણે છે. નેક્સ્ટ છે જકાતની ચૂકવણી. જે જકાત છે એની ચૂકવણી સરળ રીતે થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં શું થાય છે, જકાતની ચૂકવણી જટિલ રીતે જોવા મળે છે. 10th પોઈન્ટ છે બજાર. હવે દેશની અંદર જ હોય એટલે બજાર શું હોય, સીમિત હોય, નાનું સ્વરૂપ હોય, જ્યારે દેશની બહાર હોય ત્યારે બજારનું સ્વરૂપ શું હોય, વિસ્તૃત જોવા મળતું હોય છે. આમ આના 10 પોઈન્ટ છે, 10 પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો તફાવત સાવ ઈઝી છે.
જો આયાત અને નિકાસ વિધિ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર એકચ્યુઅલીમાં શું છે તમે સમજ્યા હોય તો તફાવત તમારી આપમેળે જ તમે બનાવી શકો છો. આપણે ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.